વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએસસી બોટનીની અંદર સબ્જેક્ટ ઇલેક્ટિવ જે છે, જેની અંદર આપણે એર પોલ્યુશન એટલે કે હવાનું જે પ્રદૂષણ છે તેના વિશે જાણવાનું હતું. જેની અંદર આપણે આપણા અગાઉના જે લેક્ચર છે તેની અંદર ડેફિનેશન એટલે કે તેની વ્યાખ્યાઓ, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અને પોલ્યુટન્ટ્સ એટલે કે પ્રદૂષકો જે છે તેના વિશે ચર્ચા કરી. તેના સિવાય જુદા જુદા પર્યાવરણીય પ્રદૂષકો વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને પ્રદૂષણના જે પ્રકારો છે એટલે કે નોન ડિગ્રેડેબલ એન્ડ બાયોડિગ્રેડેબલ એના વિશે આજે ચર્ચા કરીશું. એટલે કે કાઇન્ડ્સ ઓફ પોલ્યુટન્ટ્સ, જેની અંદર નોન ડિગ્રેડેબલ એન્ડ બાયોડિગ્રેડેબલ એટલે કે પ્રદૂષણના જે પ્રકારો છે જેની અંદર અવિઘટનીય અને જૈવ વિઘટનીય જે બે પ્રકારો છે તેના વિશેની ચર્ચા કરવાની છે. અવિઘટનીય એટલે કે જેનું વિઘટન શક્ય નથી અથવા તો સરળતાથી થઈ શકતું નથી, તો તેને અવિઘટનીય તરીકે ઓળખવામાં આવે છે. અને જૈવ વિઘટનીય એટલે કે જે જીવ છે, જે સજીવ છે તેનું વિઘટન ઝડપથી થઈ શકે છે અને તે પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતા ના હોય તો તેને જૈવ વિઘટનીય તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રદૂષણના જે પ્રકાર છે એટલે કે કાઇન્ડ્સ ઓફ પોલ્યુટન્ટ્સ જે છે તેના વિશે. પ્રદૂષણ જે છે જેનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. કઈ બે રીતે? તો એક તો વાતાવરણના અનુસાર એટલે કે આજુબાજુનું જે વાતાવરણ છે તેને આધારે તેનું વર્ગીકરણ કરી શકાય. અને બીજો એનો પ્રકાર છે પ્રદૂષકોના પ્રકારના આધારે. એટલે કે જો એનું બીજી રીતે વર્ગીકરણ કરવું હોય તો પ્રદૂષકોના જે પ્રકાર છે તેને આધારે કરી શકાય છે. એટલે કે પ્રદૂષણને અહીંયા આગળ બે ભાગની અંદર વિભાજિત કરેલું છે, વર્ગીકૃત કરેલું છે. એક તો વાતાવરણ અનુસાર અને બીજું છે પ્રદૂષકોના પ્રકાર અનુસાર. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ અનુસાર આપણે જોઈએ તો પૃથ્વીની આસપાસ આવેલું હવાનું જે આવરણ છે, પૃથ્વીની આસપાસ જે હવાનું આવરણ છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીશું. અને જે દરિયાની સપાટીથી 500 કિલોમીટરની ઊંડાઈ સુધી વિસ્તરેલું છે, એટલે કે જે દરિયાની સપાટી છે જેની અંદર 500 કિલોમીટર સુધી તે ઊંડાઈ ધરાવે છે, એટલે કે પૃથ્વીની આસપાસ રહેલું જે વાતાવરણ છે એટલે કે હવા જે છે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. અને દરિયાની સપાટીથી 500 કિલોમીટરની ઊંડાઈ સુધી તે વિસ્તરેલું જોવા મળે છે. હવે જે વાતાવરણ છે તેને આધારે પણ પ્રદૂષણના પ્રકારો પડે છે. કયા 3 પ્રકારો? તો વાતાવરણ અનુસાર પ્રદૂષણના મુખ્ય 3 પ્રકારો છે. તો એની અંદર પહેલું છે હવાનું પ્રદૂષણ, બીજું છે જમીનનું પ્રદૂષણ, ત્રીજું છે પાણીનું પ્રદૂષણ. એટલે કે પૃથ્વીની આજુબાજુ જે હવા રહેલી છે તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ વાતાવરણ દરિયાની સપાટીથી 500 કિલોમીટર સુધી વિસ્તરેલું જોવા મળે છે. જેની અંદર વાતાવરણ અનુસાર પણ પ્રદૂષણના 3 પ્રકારો છે, જેમાં હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ. અહીંયા આગળ આપણે જોયું કે વાતાવરણના આધારે એના 3 પ્રકારો, 3 પ્રદૂષણોની અંદર એને વિભાજિત કર્યું: હવાનું, પાણીનું અને જમીનનું. એ જ રીતે જે પ્રદૂષકો છે, જે પ્રદૂષકો પોતે પ્રદૂષણને ફેલાવે છે તેને આધારે પણ કે તેના કેટલાક પ્રકારો છે. એટલે કે પ્રદૂષકોના આધારે તેના પ્રકારો. હવે તેના પ્રકારો અહીંયા 4 ભાગની અંદર વર્ગીકૃત કરાયેલા છે. જેમાં પહેલું છે રાસાયણિક પ્રદૂષણ, બીજું કિરણોત્સર્ગી પ્રદૂષણ, ત્રીજું અવાજનું પ્રદૂષણ અને ચોથું ઉષ્માનું પ્રદૂષણ. રાસાયણિક પ્રદૂષણ જે છે એ પણ મનુષ્ય દ્વારા ફેલાવવામાં આવે છે.
અને એ જે પ્રદૂષણ ફેલાય છે જેને કારણે વાતાવરણની જે હવા છે જે પ્રદૂષિત થાય છે અને વાતાવરણની હવા પ્રદૂષિત થવાના કારણે જે તેનું તાપમાન છે તે કેવું થાય છે, વધતું જાય છે. અને તાપમાન વધે છે એટલે ઉષ્માનું પ્રદૂષણ ત્યાં થતું જોવા મળે છે. ઉષ્માના પ્રદૂષણની સાથે સાથે ઓઝોન લેયરની અંદર ગાબડા પડે છે અને જેને કારણે જે કિરણો છે એ પૃથ્વી ઉપર સીધા આવતા હોય છે. એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા આવે છે અને કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ આપણને જોવા મળે છે. અને બીજું જે રેડિયો એક્ટિવ કિરણો છે તેના દ્વારા પણ વધુ પ્રદૂષણ થતું જોવા મળે છે. તેની સાથે સાથે વાહન વ્યવહારોના કારણે, પાર્ટીઓના કારણે, એટલે કે સાઉન્ડ સિસ્ટમ જે છે તેના કારણે અવાજનું પ્રદૂષણ પણ ફેલાતું જોવા મળે છે. અહીંયા આગળ આપણે વાતાવરણનું પ્રદૂષણ અને પ્રદૂષકોના જે પ્રકાર છે તેને બંનેને અલગ અલગ ભાગની અંદર વિભાજિત કર્યા. હવે આપણે અલગ અલગ પ્રદૂષકોમાં મુખ્ય 2 પ્રકારના પ્રદૂષકો જોવા મળે છે. પ્રદૂષકો તો છે, પણ કયા પ્રદૂષકો છે? તો અવિઘટનીય પ્રદૂષકો અને બીજું છે જૈવ વિઘટનીય પ્રદૂષકો. હવે એની અંદર આપણે જોઈએ અવિઘટનીય જે પ્રદૂષકો છે તેના વિશે. અવિઘટનીય પ્રદૂષકો એટલે કે નોન ડિગ્રેડેબલ. અવિઘટનીય પ્રદૂષકો એટલે કે નોન ડિગ્રેડેબલ. નોન ડિગ્રેડેબલ કોને કહેવાય? તો જે પ્રદૂષકોનું વિઘટન થયા વગર દશકાઓ સુધી મૂળ સ્વરૂપે જ રહે છે તેને અવિઘટનીય પ્રદૂષકો કહે છે. હવે કોઈ પ્લાસ્ટિક છે, તમે એને ફેંકી દો છો, પરંતુ લાંબા ગાળા સુધી તેનું વિઘટન થતું નથી અને તે પોતાના મૂળ સ્વરૂપની અંદર જ તે જળવાઈ રહે છે, તો તેને અવિઘટનીય પ્રદૂષકો તરીકે ઓળખી શકાય. જે પ્રદૂષકોનું વિઘટન થતું નથી, એટલે કે તેનો નાશ થતો નથી, પરંતુ તે પોતાના મૂળ સ્વરૂપમાં જ જળવાઈ રહે છે, તો તેને અવિઘટનીય પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. એના કેટલાક ઉદાહરણો છે, જેમાંનું એક છે પ્લાસ્ટિક, બીજું ભારે ધાતુ, રેડિયો સક્રિય તત્વ, જંતુનાશક દવાઓ, DDT વગેરે. અને પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું નથી. આ જેટલા પણ પદાર્થો છે જે કુદરતી રીતે વિઘટન પામતા નથી, એટલે કે પ્લાસ્ટિક છે, ભારે ધાતુઓ છે, જે જમીનની અંદર ભળતા નથી અને લાંબા ગાળા સુધી તે પોતાના મૂળ સ્વરૂપની અંદર જળવાઈ રહેતા હોય છે, એટલે કે કુદરતી રીતે તેમનું વિઘટન થતું નથી. અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે ઔદ્યોગિક જે કચરો છે તેને દરિયાની અંદર ઠાલવવામાં આવે છે, જેની અંદર ધાતુઓ પણ છે અને કેટલુંક પ્લાસ્ટિક વેસ્ટેજ જે કચરો છે તે અહીંયા ઠલવાતો હોય છે, જેનું વિઘટન થઈ શકતું નથી, એટલે કે નોન ડિગ્રેડેબલ છે. તેમને પર્યાવરણમાંથી દૂર કરવા બહુ જ મુશ્કેલ બનતા હોય છે અને આવા પ્રદૂષકો જે છે જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક છે. કેમ કે તેનું વિઘટન શક્ય નથી. લાંબા સમય સુધી વિઘટન ન થતાં જૈવિક વિશાલન પામે છે અને આહાર શૃંખલામાં ભળી જઈ સજીવો માટે શું કરે છે? હાનિકારક બનતા હોય છે. હવે અહીંયા આગળ તેમનું વિઘટન તો નથી જ થતું, પરંતુ વિઘટન ના થવાના કારણે તે શું કરે છે? જે જમીનની અંદર જે સજીવો માટે જે ખોરાક તૈયાર થાય છે, એટલે જે પ્લાન્ટ વનસ્પતિઓ જે છે તેમની અંદર તે થોડા ઘણા અંશે ભળી ગયેલા જોવા મળે છે અને એને કારણે તે સજીવોને નુકસાન પહોંચાડતા હોય છે. એ જ રીતે પાણીની અંદર પણ કેટલાક જે પ્લાસ્ટિક છે, ધાતુઓ છે, જે થોડા ઘણા અંશે તેની અંદર ભળી જતા હોય છે અને પછી એ જ પાણી જે છે તેનો ઉપયોગ સજીવો કરે છે અને એમને નુકસાન થતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું નોન ડિગ્રેડેબલ એટલે કે અવિઘટનીય પ્રદૂષકો. હવે આપણે જોઈશું બીજો પોઈન્ટ એટલે કે જૈવ વિઘટનીય પ્રદૂષકો.
જૈવ વિઘટનીય પ્રદૂષકો એટલે કે બાયોડિગ્રેડેબલ. જૈવ વિઘટનીય પ્રદૂષકો એટલે કે બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ કોને કહેવાય? જે પ્રદૂષકોનું વિઘટન ઝડપથી થાય છે તેમજ તેઓ કુદરતી વાતાવરણમાં સહેલાઈથી ભળી જાય છે તે જેને જૈવ વિઘટનીય પ્રદૂષકો તરીકે ઓળખી શકાય. જૈવ વિઘટનીય પ્રદૂષકો કોને કહેવાય? તો અહીંયા આગળ જે સજીવો જે છે જે સરળતાથી વિઘટન પામે છે, એટલે કે જે પ્રદૂષકો જે છે જે સરળતાથી વિઘટન પામે છે અને વિઘટન પામી વાતાવરણની અંદર સહેલાઈથી ભળી જાય છે. એટલે કોઈ વેસ્ટ, તમે શાકભાજી છે અથવા તો કોઈ પ્લાન્ટ છે અથવા તો વનસ્પતિના ખરી ગયેલા પાન છે, જો જમીન ઉપર પડે છે તો થોડા સમયગાળા બાદ તે જમીનની અંદર ભળી જતા હોય છે અને જમીનમાં ભળી ગયા બાદ તેનું કોઈ અંશ આપણને જોવા મળતું નથી. એટલે કે સહેલાઈથી કુદરતી વાતાવરણમાં ભળી જતા હોય છે, જેને કારણે તેને જૈવ વિઘટનીય પ્રદૂષકો તરીકે ઓળખી શકાય. હવે જેની અંદર તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની શાકભાજી જે છે જેનો આપણે ઉપયોગ નથી કરતા ને ફેંકી દઈએ છીએ, એટલે કે વધારાના કચરા તરીકે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ અને તેને જો જમીનની અંદર ફેંકવામાં આવે, એટલે કે વાતાવરણમાં જો ફેંકવામાં આવે તો સરળતાથી કુદરતી રીતે તેનું વિઘટન થતું જોવા મળે છે અને જો તેઓ જમા થાય તો પણ વાતાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. એટલે કે જો આ વનસ્પતિઓ જે છે જો તેને વાતાવરણમાં ફેંકવામાં આવે તો પણ તે વનસ્પતિઓ જે છે, એટલે કે બાયોડિગ્રેડેબલ જે પણ વસ્તુઓ પ્લાસ્ટિક છે અથવા તો એની વે કંઈ પણ છે બાયોડિગ્રેડેબલ, એટલે કે જૈવ વિઘટનીય પદાર્થો છે જે વાતાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું પ્રદૂષણના પ્રકારો, વાતાવરણને આધારે, પ્રદૂષકોને આધારે, ત્યારબાદ અવિઘટનીય અને વિઘટનીય જે પ્રદૂષકો છે તેના વિશે આપણે જાણ્યું. હવે એક આપણો નવો પોઈન્ટ, એટલે કે નવો મુદ્દો જે છે એટલે કે એર પોલ્યુશન, જે આપણો સિલેબસ છે એ એર પોલ્યુશન પર છે. એટલે અહીંયાથી આપણે એર પોલ્યુશન વિશે જાણીશું. એર પોલ્યુશન જે છે તેની ઇન્ટ્રોડક્શન, એટલે કે તેની જે પ્રસ્તાવના છે તેના વિશેની ચર્ચા કરીશું. વાયુ પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન. સૌપ્રથમ તેનું ઇન્ટ્રોડક્શન જાણીશું, ત્યારબાદ હવાની ગુણવત્તા, તેના સ્ત્રોતો અને પ્રદૂષકો જે છે તેના વિશેની ચર્ચા પણ આપણે કરીશું. હવે વાયુ પ્રદૂષણ છે તો વાયુ પ્રદૂષણ થયું કઈ રીતે, તો તે જાણી લઈએ. જ્યારથી મનુષ્યએ આ પૃથ્વી ઉપર રસોઈ બનાવવા અને ગરમી મેળવવા માટે લાકડું બાળવાની શરૂઆત કરી ત્યારથી વાતાવરણના પ્રદૂષણની શરૂઆત થઈ. આપણને બધાને ખબર જ છે કે દરેક મનુષ્ય જે છે જે રસોઈ માટે ઈંધણનો ઉપયોગ કરે છે, એટલે કે અત્યારે તો બધા ગેસનો ઉપયોગ કરે છે અને પહેલાંના સમયની અંદર લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને જેમ જેમ મનુષ્યની જરૂરિયાત ઊભી થઈ છે તેમ તેમ મનુષ્ય જે છે શું કરે છે, લાકડાનો એટલે કે જંગલોનો વિનાશ કરતો ગયો છે અને જંગલોના વિનાશની સાથે સાથે તે પોતાનો ઔદ્યોગિક ક્રાંતિ પણ લાવતો ગયો છે, એટલે કે તેની અંદર વધુમાં વધુ ફેરફારો પણ તે કરતો ગયો છે. તો કે મનુષ્યએ શું કર્યું, પૃથ્વી ઉપર રસોઈ બનાવવા અને તેમજ વાતાવરણ સામે ગરમી મેળવવા માટે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કર્યો. લાકડાનો બળતણ તરીકે તો ઉપયોગ કર્યો જ છે, તેની સાથે સાથે લાકડું જ્યારે બળે છે તે દરમિયાન તેની અંદર રહેલા જે કેમિકલ્સ છે, કેમિકલ કમ્પોઝિશન જે છે જે તે પ્લાન્ટનું, તે શું થાય છે, હવાની અંદર ગેસ સ્વરૂપે બહાર નીકળે છે અને આજુબાજુનું વાતાવરણ જે છે, એટલે કે વાયુ જે છે, હવા જે છે, જેને પ્રદૂષિત કરતા જોવા મળે છે. હવે એની અંદર આપણે કેટલાક ઉદાહરણો દ્વારા અહીંયા સમજીશું કે હવાનું પ્રદૂષણ કઈ રીતે ક્યાં આગળ થયું છે, જેની અંદર
હિપ્પોક્રેટે જે છે ઈસવીસન પૂર્વે 400ની અંદર વાયુના પ્રદૂષણનો ઉલ્લેખ કર્યો હતો. સૌ પ્રથમ ઉલ્લેખ તેણે હિપ્પોક્રેટે નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે 400 વર્ષ પહેલાં વાયુના પ્રદૂષણનો ઉલ્લેખ કર્યો અને તેને કોલસાની શોધ અને તેના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વાયુ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે તેવી જાહેરાત કરી. એટલે કે કોલસાની શોધ થઈ અને ત્યારબાદ તેના ઉપયોગમાં થયેલા વધારાને કારણે, એટલે કે કોલસાની તો શોધ થઈ છે, એટલે કોલસાનો ઉપયોગ કોણે કર્યો? મનુષ્યોએ કર્યો. એટલે કે એ ઉપયોગ કર્યો અને એ ઉપયોગ દિન પ્રતિદિન કેવો થયો છે? વધતો ગયો છે. અને એ ઉપયોગ જ્યારે વધતો જાય છે ત્યારે વાતાવરણની અંદર શું થયું છે? પ્રદૂષણ ફેલાયું છે. એટલે કે હવા જે છે જે પ્રદૂષિત થયેલી જોવા મળી છે, જેની અંદર શહેરોમાં 700 વર્ષ પહેલાં લંડનમાં ધુમાડામાંથી ફેલાતા પ્રદૂષણની એક સમસ્યા તરીકે માનવામાં આવી. શહેરોની અંદર 700 વર્ષ પહેલાં લંડનની અંદર ધુમાડામાંથી પ્રદૂષણને એક સમસ્યા તરીકે એમને જાહેર કરી છે. એટલે કે સમસ્યા, એક મોટી સમસ્યા, એમનો એક પ્રશ્ન બની ગયો છે તે રીતે તેને માનવામાં આવી. ત્યારબાદ 1273માં ત્યાંના રાજા જે હતા, એટલે કે એડવર્ડ પહેલાંએ સૌથી પહેલો પ્રદૂષણ વિરોધી કાનૂન લાવી લોકોના ઘરમાં ગરમી જાળવી રાખવા માટે કોલસાનો ઉપયોગ કરતા રોક્યા હતા. જે વૈજ્ઞાનિક જે રાજા હતો ત્યાંનો 1273ની અંદર લંડનનો જે રાજા છે, રાજા કયો? એડવર્ડ નામનો પહેલો રાજા, જેણે સૌથી પહેલો પ્રદૂષણનો શું કર્યો છે? વિરોધ કર્યો છે. અને વિરોધ કરીને એને એક કાનૂન બનાવ્યો કે કોઈ પણ લોકોના ઘરમાં કોલસાનો ઉપયોગ થશે નહીં, એટલે કે કોલસાનો ઉપયોગ કરતા લોકોને રોક્યા હતા. ત્યારબાદ 1300ના વર્ષમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને વધુ એક કાનૂન બનાવવામાં આવ્યો કે કાયદાનો ભંગ કરનાર મૃત્યુદંડની સજા ફરવામાં આવશે. એટલે કે પહેલાં તો કાનૂન તો બનાવ્યો કે કોલસાનો ઉપયોગ કોઈએ કરવો નહીં, છતાં પણ મનુષ્યો જે છે તે તેમની જે જીવન જરૂરિયાત છે તે પૂરી કરવા માટે કોલસાનો ઉપયોગ કરતા રહ્યા. એટલે 1300ની અંદર ફરીથી એક કાનૂન લાગુ પાડવામાં આવ્યો અને ત્યાં આગળ કોલસાનો જે પ્રયોગ છે તેની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને કોલસાનો જે ઉપયોગ છે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને ત્યારબાદ એક કાયદાનો જે પણ કોઈ ભંગ કરે છે તેને ડાયરેક્ટ, એટલે કે લોકો ઉપયોગ ના કરે તેને કારણે તે લોકોને મૃત્યુદંડની સજા ફરવામાં આવી. એટલે કે જો કોઈ કાયદાનો ભંગ કરે છે તો તેને ડાયરેક્ટ મૃત્યુદંડ આપવામાં આવતો હતો. આમ છતાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઉદ્યોગો, કોલસાના વ્યાપક ઉપયોગોને કારણે હવાનું પ્રદૂષણ લંડનમાં એક ગંભીર સમસ્યા બની ગઈ. અહીંયા આગળ તેમણે કાયદો તો બનાવ્યો, છતાં પણ જેમ જેમ મનુષ્યની જરૂરિયાત વધતી જાય છે તેમ તેને ઔદ્યોગિક ક્રાંતિ સતત કર્યા કરી છે. અને ઔદ્યોગિક ક્રાંતિ કરી તે દરમિયાન નવા નવા ઉદ્યોગો વિકસાવ્યા અને એ ઉદ્યોગોની અંદર વ્યાપક પ્રમાણની અંદર કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો. અને વ્યાપક પ્રમાણની અંદર કોલસાનો ઉપયોગ થયો છે કે જેના કારણે વાતાવરણનું જે હવા જે છે, વાતાવરણની હવા તે શું થઈ ગઈ? પ્રદૂષિત થઈ ગઈ. અને વાતાવરણની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ હોવાના કારણે લંડનની અંદર આ જે હવાનું પ્રદૂષણ છે જે એક ગંભીર સમસ્યા બનીને ઊભી રહી છે. અને આ જે સમસ્યા ઊભી તો થઈ છે એને નિવારવા માટે તેની અંદર લંડનમાં એક ધુમ્મસની દુર્ઘટના એ ધુમાડાના પ્રદૂષણને કારણે નોંધાયેલી એક સૌથી પહેલી મોટી દુર્ઘટના હતી. અહીંયા આગળ ઔદ્યોગિક ક્રાંતિ થઈ,
નિયમો પણ બનાવવામાં આવ્યા. નિયમો બન્યા બાદ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ક્રાંતિને કારણે કોલસાનો વ્યાપક ઉપયોગ. કોલસાના વ્યાપક ઉપયોગની સાથે હવાનું પ્રદૂષણ અને હવાના પ્રદૂષણને કારણે ધુમ્મસની દુર્ઘટના, અને એ દુર્ઘટનાના કારણે એક સૌથી પહેલી મોટી દુર્ઘટના તેને સાબિત કરવામાં આવી. ધુમ્મસની લંડનની જે ઘટના છે, જેને સૌથી પહેલી મોટી દુર્ઘટના તરીકે ઓળખાવવામાં આવી. તે દુર્ઘટનામાં 5 દિવસો સુધી લંડન શહેરમાં વાયુમંડળમાં પ્રદૂષકોની જમાવટ થવાના કારણે 4000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. એ જે ધુમ્મસની જે દુર્ઘટના બની છે, તેની અંદર 5 દિવસો સુધી જે વાતાવરણ છે, એટલે કે વાયુમંડળની અંદર જે પ્રદૂષકો છે તેની જમાવટ થઈ જાય છે, અને એ જમાવટના કારણે લગભગ 4000 જેટલા લોકો ત્યાં આગળ મૃત્યુ પામે છે. એટલે કે વધુ પડતું વાતાવરણ ખરાબ થવાના કારણે 4000 જેટલા લોકો જે છે એ ત્યાં આગળ મૃત્યુ પામતા જોવા મળે છે. અને 20મી સદીના આરંભમાં વાહન વ્યવહારની વ્યવસ્થાના વિકાસ અને મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગના કારણે વાયુનું પ્રદૂષણ વધવા માંડ્યું. ત્યારબાદ 20મી સદીના જ્યારે આરંભ થાય છે, ત્યારે વાહન વ્યવહાર જે છે તેની અંદર તેનો પણ વિકાસ થયો છે, અને એ વિકાસ બહુ મોટા પ્રમાણમાં થયો છે. અને મોટા પ્રમાણમાં વિકાસ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો જે ઉપયોગ છે તે પણ વધતો ગયો છે, અને પેટ્રોલ ડીઝલનો જે ઉપયોગ વધ્યો છે તેને કારણે વાયુનું પ્રદૂષણ જે છે જે સતત વધતું જોવા મળે છે. એટલે કે જે મનુષ્યનો કોલસાનો ઉપયોગ તો હતો જ, તેની સાથે સાથે વાહન વ્યવહારની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે તેનો પણ ઉપયોગ વધવા લાગ્યો, અને તેને કારણે વાયુનું એટલે કે હવાનું પ્રદૂષણ સતત વધવા લાગ્યું. પેટ્રોલ અને ડીઝલના દહન પછી વધેલા અવશેષોમાંથી પેટ્રો રસાયણ ધુમ્મસ સ્ત્રોતના બનવાના કારણે વાયુની ગુણવત્તા સંબંધિત ભયાનક સમસ્યા અનુભવી. હવે જે પેટ્રોલનો ઉપયોગ આપણે કરીએ છીએ તેની અંદરથી જે એનો વધેલો ભાગ છે પેટ્રોલનો, જેને કારણે એક પેટ્રોલ રસાયણ ઉત્પન્ન થાય છે, અને એ પેટ્રોલ રસાયણ જે છે એટલે કે પેટ્રોલ રસાયણ જે છે જે ધુમ્મસ જે છે તેનો સ્ત્રોત બને છે. એટલે ધુમ્મસના જે સ્ત્રોતો કોણ છે તો પેટ્રોલ રસાયણ, એટલે કે પેટ્રોલ રસાયણ જે છે તેને કારણે ધુમ્મસના સ્ત્રોતો તે બની જાય છે, અને તેને કારણે વાયુની જે ગુણવત્તા છે તેની અંદર ભયાનક સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે. સૌથી પહેલાં લોસ એન્જલ્સમાં થયું હતું, અને 20મી વિકસિત અને ભારત સહિતના વિકાસશીલ દેશોમાં વાહન વ્યવહારોના ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ પર્યાવરણની એક ગંભીર સમસ્યા બન્યું. અને ભારતની અંદર વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો 1981માં અને મોટર વ્હીકલ એક્ટ હાલમાં જ ઘડવામાં આવ્યો છે. એટલે કે ભારતની અંદર 20મી સદી બાદ એક કાયદો ઘડવામાં આવ્યો, અને જે કાયદો 1981ની અંદર ઘડવામાં આવ્યો છે, અને એ કાયદાની અંદર વાયુ પ્રદૂષણ નિયંત્રણ જે છે તેને રિલેટેડ કાયદો મૂકેલો છે. અને અત્યારમાં મોટર વ્હીકલ એક્ટ જે છે તેને ઘડવામાં આવ્યો છે, અને તેના હેતુઓ જે છે જે વાયુના વધતા જતા અતિ પ્રદૂષણને રોકવાનો છે. આ જે કાયદો ઘડાયો છે તેનો મેઇન ઉદ્દેશ્ય હવાનું જે પ્રદૂષણ છે તેને રોકવાનું છે. અને હવાના પ્રદૂષણને કારણે સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ભોપાલમાં થઈ હતી. વાયુ પ્રદૂષણના કારણે ભોપાલ જે છે જેની અંદર એક મોટી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે. ત્યાં વધુ એક ઝેરી ગેસ એવા મિથાઇલ આઇસોસાયનાઇડ જે છે, જે 2 ડિસેમ્બર 1984ની થયેલ યુનિયન
કાર્બાઇડના જંતુનાશક ઉત્પાદક યંત્રથી અકસ્માતે વાયુમાં ભળી ગયો હતો. એટલે કે યુનિયન કાર્બાઇડ જે છે જંતુનાશક જે યંત્રમાંથી ઉત્પન્ન થયો હતો અને જે વાતાવરણનું જે વાયુ છે તેની અંદર ભળી ગયો હોવાના કારણે ભોપાલ દુર્ઘટના સર્જાઈ હતી. અને મનુષ્યના સ્વાસ્થ્ય પર અને ત્યાંની જમીન માટી પર આ આપત્તિનો પ્રભાવ આજે પણ અનુભવી શકાય છે. એટલે કે એ જે ભોપાલ દુર્ઘટના જે છે તેને કારણે ત્યાંની જમીન અને ત્યાંના જે સજીવો જે છે તેને આજે પણ તેની કિંમત ચૂકવવી પડે છે. એટલે તેના જેની અસરો જે હોવી જોઈએ તે આજે પણ ત્યાં આગળ જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાયુ પ્રદૂષણ જે છે એટલે કે એનું ઇન્ટ્રોડક્શન એના 1-2 એક્ઝામ્પલ દ્વારા આપણે અહીંયા સમજ્યું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેની એર ક્વોલિટી જે છે એટલે કે હવાની ગુણવત્તા, તેનો સોર્સ એન્ડ પોલ્યુટન્ટ્સ એટલે કે સ્ત્રોત અને પ્રદૂષકો જે છે તેના વિશે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.